આપણે હોસ્પિટલમાં ડૉક્ટરને તો ભગવાન માનીએ છીએ, પરંતુ ડૉક્ટરની સાથે જે સહકર્મચારીઓ છે તે પણ ખૂબ જ મદદરૂપ બનતા હોય છે. તો આજે આપણે એક નર્સ વિશેની વાત કરીશું. તો જે સફેદ કપડામાં દેવદૂત જેવી લાગે છે, પોતાના દુઃખોને ભૂલાવીને બીજાના માટે હસવાનું કાર્ય કરે છે અને દર્દીને સારા કરવા માટે મદદરૂપ થાય છે. તો એક નર્સ નું ઉદાહરણ આપીએ. એક નર્સનો છોકરો ઘરે માંદો હતો, છતાં પણ એ હોસ્પિટલમાં આવે છે અને દર્દીની સારવાર કરે છે. એક અજાણ્યા દર્દીએ તેને પૂછ્યું કે તમે આટલું બધું સેવા કાર્ય કરો છો, તો તમારો છોકરો માંદો છે છતાં પણ તમે અહીંયા આવ્યા. તો એ નર્સે કીધું કે તમારા સેવા કરવામાં મને ખૂબ જ આનંદ આવે છે અને તમારું સ્મિત જોઈને મારા દુઃખોને હું ભૂલાવી દઉં છું. તો આ રીતે દરેક કાર્ય ખૂબ જ મહત્ત્વનું છે. હોસ્પિટલમાં નર્સ હોય કે સહકર્મચારી હોય કે પછી ડૉક્ટર હોય, તે આપણા માટે ખૂબ જ સારી રીતે મદદરૂપ થાય છે અને આ રીતે આપણે ઓક્સિટેશનનો સ્રાવ થાય છે અને તેને કારણે ખુશી આપણા શરીરમાં આવે છે. ઓક્સિટેશન એક જાતનો અંતઃસ્રાવ છે અને તેના દ્વારા આપણા શરીરમાં આનંદ આવે છે. આમ આપણે ફળની આશા રાખ્યા વિના કર્મ કરીશું તો આપણું ભગવાન જરૂરથી સાંભળશે અને આપણા દુઃખોને પણ દૂર કરશે.